મિત્રો, અંબાજીમાં ગબ્બર પર્વતથી કરી અને વિરમપુર સુધી અથવા તો હાથીન્દ્રા કે બાલારામ સુધીનો રસ્તો એટલે ચોમાસા પછી સ્વર્ગ જેવો થઈ જતો હોય છે. તો આપણે એ રસ્તા ઉપર જ નીકળી રહ્યા છીએ. આપ જોઈ શકો મારી પાછળ કેવો મસ્ત રસ્તો છે. જે પાછળ દેખાઈ રહ્યા છે તે ગબ્બર પર્વતની પાછળનો ભાગ છે અને આ ચારે બાજુની નેચરલ બ્યુટી છે. તો આ બ્લોગમાં તમને આ સરસ મજાનો રસ્તો પણ બતાવું. ક્યારેક રસ્તો પણ સરસ હોય. સામે મિત્રો જે જુઓ તેને એલિફન્ટ રોક તરીકે ઓળખવામાં આવે છે. તે પણ એક સરસ મજાનો પોઈન્ટ છે, એલિફન્ટ રોક. સરસ મજાના સર્પાકાર વળાંકવાળા રસ્તા અને બંને બાજુ ફેલાયેલી ગ્રીનરી એકદમ અદ્ભુત પ્રકારનો અનુભવ આપશે. મિત્રો, કાશ્મીર કે શિમલા મનાલી જેવું એકદમ મનોરમ્ય દ્રશ્ય આપને રસ્તામાં જોવા મળશે. જોવું માઉન્ટ આબુના રસ્તા ઉપર જે મજા આવે તેવી જ મજા મિત્રો આપને આ ગબ્બરથી વિરમપુરના રસ્તે આવશે. કારણ કે એકદમ અલ્ટિમેટ ગ્રીનરી છે રસ્તાઓ ઉપર અને વળાંકો પણ એટલા જ, ડ્રાઇવિંગની મજા પણ એટલી. આજુબાજુ એકદમ ગ્રીનરી અને ટ્રાફિક વગરના રસ્તા. મિત્રો, રસ્તામાં થોડા આગળ વધ્યા, હજી વિરમપુર 10 થી 15 કિલોમીટર જેટલું દૂર છે. ત્યાં આપ જોઈ શકો કેવી સરસ મજાની નદી આવે. મિત્રો, જો આપને નેચર પસંદ હોય તો એકવાર તો આ અંબાજીથી વિરમપુરના રોડ ઉપર જરૂર ડ્રાઈવ કરજો. જોઈ શકો કેવી સરસ નદી આવે. અને પહાડો પણ છે. તો આ લગભગ 30 કિલોમીટરની ડ્રાઈવ યાદગાર બની રહેશે તેવી સરસ જર્ની છે.